ગદાધારી ભીમ, આવો મારી સાથે આ મહાસંગ્રામમાં ગદા યુદ્ધ કરો. હે મહારથી, કુંતી પુત્ર ભીમને લલકારીને તે તારા મોતને આમંત્રણ આપ્યું છે. મહારાજ, ધર્મસભા નથી, આ તો મહાયુદ્ધ છે, મહાયુદ્ધ. સાવધાન મહારથી. સહદેવ, આ રણ મેદાન છે, રણ મેદાન. સેનાપતિ, અધર્મના પક્ષે રહીને પણ આટલું અભિમાન? આ મારી તલવાર જ જવાબ આપશે. કુલ, તમે કેમ દૂર દૂર ફરો છો? આવો મહારથીનો સામનો કરો. સાવધાન મહારથી. હે કેશવ, હે યાદવ, ભીષ્મ, અર્જુન, તું તારા લક્ષ્યમાં ધ્યાન દે. નિમિત્ત બની વીરતાથી સામનો કરતો રહે. બીજું હું સંભાળી લઈશ. અરે પુત્ર, આજે ગંગા પુત્ર ભીષ્મની સામે તારે યુદ્ધ કરવાનું છે અર્જુન. હા પિતામહ. પાંડવો આજે સમર્પણ નહીં કર્યું તો આ યુદ્ધનું પરિણામ ભોગવવા તૈયાર થઈ જાઓ. કઈ વાતનું સમર્પણ પિતામહ? અમારી પાસે આ યુદ્ધ સિવાય કોઈ ઉપાય જ નથી, તો સમર્પણ શેનું કરીએ? તો પછી વિનાશનું પરિણામ ભોગવવા તૈયાર રહો. સમર્પણ કરો અર્જુન. ગંગા પુત્ર, મારે હથિયાર યુદ્ધમાં ઉપાડવાનું નથી. આ મારી પ્રતિજ્ઞાને મારી દુર્બળતા નહીં સમજતા. સમયની સાથે વચનમાં ફેરફાર ન કરવો આ ધર્મ નથી, અધર્મ છે. હું મારા કર્તવ્યનું પાલન કરું છું વાસુદેવ, અને તેમાંથી મને કોઈ નહીં રોકી શકે, કોઈ પણ નહીં. હું તમારો વધ કરી શકું છું. એના માટે મારે ગંગા પુત્ર હથિયારની પણ જરૂર નથી. માત્ર આ રથનું પૈડું એક જ કાફી છે. ગંગા પુત્ર દેવવ્રત, આ સમયે હું મનુષ્ય નથી, દેવ નથી, વાસુદેવ કૃષ્ણ નથી. હું ગુરુ શ્રેષ્ઠ અને આદિનો આદિ હું જ છું. હું જ સત્ય, હું જ જ્ઞાન, હું જ ન્યાય છું. આ યુદ્ધમાં તમારી ઉપસ્થિતિ એ પણ મારો જ નિર્ણય હતો. તમારો કાળ પણ હું જ છું. હું જ પરબ્રહ્મ છું. મારા ઉપર કોઈ બંધન નથી, કોઈ વચન નથી. હું મારી શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞાને તોડીને પણ
તમારો વધ કરીશ ગંગા પુત્ર. ધર્મ સ્થાપનના માર્ગ ઉપર આગળ વધો વાસુદેવ. હું સંયમને સમર્પણ કરું છું. વધ કરી દો મારો, કારણ કે નહીં પાંડવ મને મારી શકે, નહીં હું પાંડવોને મારી શકું વાસુદેવ. મેં તો કેવળ ધર્મનું જ જીવનભર પાલન કર્યું છે, ક્યારેય અધર્મ નથી. અરે પિતામહ, તમને શું લાગે છે કે તમે અધર્મ નથી કર્યો? આજ તમારી મોટામાં મોટી ભૂલ છે ગંગા પુત્ર. તમે તમારો જ ધર્મ પાડ્યો, કેવળ તમારા માટે જ, તમારા વચનોને માટે જ આજ અધર્મ કહેતી હતી. પિતામહ, શું તમને ધર્મ યુદ્ધની અંદર અધર્મના માટે લડવું આ અનુમતિ તમારી અંતર આત્માએ આપી હતી? ભરી સભામાં જુગારમાં કપટ રમાતું હતું ત્યારે મૌન રહીને બેસી રહેવું આ શું તમારી અંતર આત્માએ કીધું હતું? અરે કુળ વધુનું જ્યારે વસ્ત્રહરણ થતું હતું તમારી સામે ત્યારે હથિયાર ન ઉપાડવું આ શું તમને તમારી અંતર આત્માએ રોક્યા હતા? તમારી પ્રતિજ્ઞા હસ્તિનાપુરની સુરક્ષા માટે હતી, પરંતુ પિતામહ, તમે હસ્તિનાપુરની રાજગાદી માટે જ એ પ્રતિજ્ઞાને સ્મિત કરી દીધી. તે જ તમારી મોટામાં મોટી ભૂલ છે અને એનું પરિણામ છે આ મહાભારતનું યુદ્ધ. આ વિનાશ તમારા લીધે જ છે, તમારા લીધે જ. અરે પરિવર્તન આ સંસારનો નિયમ છે. સંસારના કલ્યાણ અને ઉત્થાન માટે તો ઋતુઓ પણ સંયમ પરિવર્તન કરતી રહે છે. જે માણસ પરિવર્તન ન સ્વીકારે અને જે સ્થિર થાય તો તે મનુષ્ય નથી. જે પોતાના વિચારો ધર્મને માટે ન બદલે તે માનવતાનું શમશાન છે, શમશાન. આપણે આપણા કર્મો પ્રત્યે સજાગ ન રહીએ તો કેમ ચાલે પિતામહ? અરે ગંગા પુત્ર, તમે આજ દિન સુધી એ જ કર્યું છે. તેના લીધે આ મહાભારતનું યુદ્ધ થયું છે, યુદ્ધ. પ્રભુ, મારું માર્ગદર્શન કરો. તમારું કર્તવ્ય એ જ છે, સર્વ શસ્ત્ર ત્યાગી અને જીવનનું બલિદાન આપો અને આ મહાયુદ્ધને રોકો. પિતામહ, હું ભૂલ સ્વીકારું છું. સરસંઘાન કરો વાસુદેવ. મને મૃત્યુ આપો અને મારી મુક્તિ આપો. ઠીક છે, તમારી મૃત્યુની ઈચ્છા છે તો હું તમને મુક્ત કરું છું ગંગા પુત્ર. નહીં માધવ, તમે ધર્મનું બીડું ઉપાડ્યું છે. હું નથી ઈચ્છતો કે ઇતિહાસમાં કલંક લખાય કે શ્રી કૃષ્ણની પ્રતિજ્ઞા તૂટી. અરે પાર્થ, મારી પ્રતિજ્ઞાથી તો વધારે છે ઉચિત આ ધર્મ યુદ્ધ. મને એક મોકો આપો માધવ. હું ભાવનાઓ મોહને છોડીને યુદ્ધ કરીશ, મારું કર્તવ્ય નિભાવીશ અને પિતામહનો વધ કરીશ, વધ. ઉઠો પાર્થ, ગંગા પુત્રનો વધ કરવો એ મારું પ્રારબ્ધ પણ નથી પાર્થ. નહીં પ્રભુ, મને મુક્તિ આપો, મારો વધ કરો. નહીં પિતામહ, આ તો કેવળ અર્જુનને યાદ અપાવવા માટે જ મેં રથનું પૈડું ઉપાડ્યું હતું, નહીં કે ભીષ્મ પિતામહનો વધ કરવા માટે. ભીષ્મ પિતામહને આવતીકાલે રોકવા પડશે, નહીતર ભીષ્મ પિતામહ યુદ્ધને ભારે પડશે અને યુદ્ધને જ સમાપ્ત કરી દેશે. હા યુવરાજ, સાચી વાત છે. આનો કોઈ ઉપાય? હા, ભીષ્મ પિતામહ યુદ્ધમાં કોઈની સામે હારશે પણ નહીં અને થાકશે પણ નહીં, એટલે આપણે હવે યુક્તિથી વિચારવું પડશે. તો શું મારો ગાંડીવા યુદ્ધમાં નથી? એવી વાતો કરો છો. એક રસ્તો છે. જો અર્જુન આવતીકાલે શિખંડીને રથમાં બેસાડીને યુદ્ધમાં જાય તો ભીષ્મ પિતામહ હથિયાર ન ઉપાડે અને યુદ્ધને આપણા પક્ષમાં લઈ શકીએ. ભીષ્મ પિતામહને બાણોથી ઘાયલ કરીને રોકી શકાય. એકમાત્ર આ યુક્તિ. સહદેવ, કદાપી નહીં. અર્જુન વીર ગતિ પામે પણ મારા ગાંડીવનું અપમાન સહન તો નહીં જ કરે. ભાઈ અર્જુન, પણ સહદેવભાઈ ઠીક જ કહે છે. આપણે કાલે એમ જ કરવું પડશે. નહીં, નહીં ને નહીં. હે યાદવ, બધા જ મૂર્ખાઓ સભામાં ભેગા થયા છે. કહે છે કાલે શિખંડીને વચ્ચે રાખીને તારે લડવાનું છે. મેં કહ્યું મરી જાઓ, પણ એમ તો નહીં જ કરું. હું જાઉં છું. અરે અર્જુન, સાંભળ. આવતીકાલે સંસ્કૃતિને બચાવવા માટે અને ધર્મની રક્ષા કરવા માટે તારે શિખંડીને વચ્ચે રથમાં રાખીને જ યુદ્ધમાં જવાનું છે. આપણે આમ જ કરવું પડે એમ છે. શ્રી કૃષ્ણ, તમે કહો છો આ વાત? હા અર્જુન, શિખંડીને વચ્ચે રાખવાનો છે આપણે. સારું, ચાલો સભામાં.
આવતીકાલે હું શિખંડીને વચ્ચે રાખીને જ ભીષ્મ પિતા સામે યુદ્ધ કરીશ. હા અર્જુન, અમને તારી પાસે આ જ અપેક્ષા હતી. અર્જુન, આ રહ્યા ભીષ્મ પિતામહ અને આ રહ્યો શિખંડી. હા દેવી અંબા, મને મારી પ્રતિજ્ઞા યાદ છે. હું મારા શસ્ત્રોનો ત્યાગ કરું છું. અર્જુન આક્રમણ!